ટ્રસ્ટનો ગીતા વાઘેલા આજે આપણે વિજાપુરમાં સેમિનાર રાખ્યો છે ને એ નાઈ સમાજ અને નિમિષે ફાઉન્ડેશન તરફથી આપણે બહેનો માટે આત્મનિર્ભર બને એના માટે કોન્સેપ્ટ રાખ્યો છે સેમ ને એમાં હેર કટિંગનું ને હેર સ્ટાઇલ મેકઅપનું આપણે આયોજન કર્યું છે મહિલાઓ માટે. નમસ્કાર. આજે અમે વિજાપુર સિટીની અંદર જો નાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા અને નિમિષે ફાઉન્ડેશન દ્વારા એક સેમિનારનું આયોજન કર્યું હતું, જ્યાં એક ફ્રી ઓફ કોસ્ટની અંદર હેરકટ, મેકઅપ, હેરસ્ટાઈલનું આયોજન કર્યું અને દરેક બહેનો આજુબાજુ નાઈ સમાજની તથા અધર કાસ્ટની બહેનો પણ સારો એવો આજે લાભ લીધો. આજે એમને સારું એવું શીખવા મળ્યું મેકઅપનું, હેરકટનું. કાંતિલાલ નાઈ અને આ સ્વસ્થ સમાજનો પ્રમુખ છું. અત્યારે સંચાલિત અમે ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો ચલાવીએ છીએ. અને આજે જે અમારો આ પ્રોગ્રામ હતો મહિલા અભિયાન બ્યુટી પાર્લર વ્યવસાયનો સેમિનાર, એમાં અજયભાઈ, નિમિષા ફાઉન્ડેશન વગેરે વગેરે જે સ્ત્રીઓ છે, નિષ્ણાંતો છે, એમને બોલાવ્યા અને આ પ્રોગ્રામ કર્યો છે. અને અમારી સમાજની સ્ત્રીઓ જે પ્રોગ્રામ જે બ્યુટી પાર્લરનું શીખવા માગે છે અથવા કરે છે એ એમને લાભ મળે, એમના પ્રશ્નોના હલ મળે અને આગળ વધે જીવનમાં. સમાજ જેટલું શક્ય હોય એટલું એમને મદદ કરે અને સમાજના તમામ કાર્યકરો, તમામ હોદ્દેદારો સમાજની સ્ત્રીઓને જોડે છે. સમાજ આગળ વધે. અમારો આપદાપદાનો ધંધો છે, તો એમ વ્યવસાયમાં અત્યારે બીજી જ્ઞાતિઓના બી આવ્યા છે, પણ અમારા સમાજમાં મહિલાઓ પાછળ રહી જાય, એમના પ્રશ્નો હલ થાય અને એમને કોઈ તકલીફ હોય તો મેં સમય બગાડીને અમારે ત્યાં આવ્યા અને આ બધું પ્રોગ્રામ કર્યું અને અમારા સ્ત્રીઓને અને સમાજને મદદ કરી. એ બદલ હું સમાજની નીરુબેન જે અમારા લેડીઝનું સંભાળે છે, નીરુબેનને ખાસ આભાર. એમને આગળ રહીના મહિનાથી આ બધું પ્રકરણ ચલાવી અને બધું લોકોને ફોન કરીને આ બધું ભેગું કરીને અભિયાન ચલાવ્યું. એ અભિયાન સક્સેસફુલ છે. અમારે ઘણું શીખવા મળ્યું, ઘણા કોન્ટેક્ટ છે અને ઘણી બધી નોલેજ મળી. એ સમાજ આગળ વધે, સ્ત્રીઓ આગળ વધે, એ જ આશા સાથે હું. થેન્ક યુ. મારું નામ શર્મા શરદકુમાર જયંતિલાલ. હું નિવૃત્ત ટીચર છું અને અત્યારે હાલ સ્વસ્થ જૂથ નાઈ સમાજની અંદર ટ્રસ્ટી અને માનદ મંત્રી તરીકે કામ કરું છું. હવે આ જે પ્રોજેક્ટ આજનો ચાલી રહ્યો છે એની સૌ પ્રથમ તો અમે 3-5 મહિલા જાગૃતિ અભિયાનનું આયોજન કરેલું. એની અંદર વિવિધ પાસાઓ આવરી લીધેલા અને એનું જે એમની નેતાગીરી જે સોંપેલી બહેન શ્રી નીરુબેનને, હવે આ નીરુબેનને અમારી સાથે પરામર્શ કરી અને એમને એક બ્યુટી પાર્લર વ્યવસાય અંગેની માર્ગદર્શન એક પ્રોજેક્ટ બનાવવાની વાત કરી, સેમિનાર રાખવાની. એટલે અમે અહીંયા મંજૂરી આપી અને એનું આયોજન અમે કર્યું અને પછી આ 5 તારીખે એ નક્કી કર્યું અને એ પ્રમાણે અમે એની અંદર અને 20 જેવા યુવાનો અને સંસ્થાના ટ્રસ્ટીગણ એ બધા અહીંયા હાજર રહ્યા. આ વ્યવસાયની અંદર અમારા સમાજની લગભગ 10 થી 12 બહેનો હતી એ જોડાયેલી હતી. હવે એમના અનુભવો બધા રજૂ કર્યા તો એવું લાગ્યું કે ખરેખર બીજા કરતો બેસી રહો એના કરતો આની અંદર જોડાઈએ તો આપણો વ્યવસાયની રીતે અને આર્થિક ઉપાર્જનની રીતે અને આપણું ઘર એમ કે આવકની રીતે મજબૂત બને એવા અહીંયા જાણવા મળ્યું. અને બીજું આનો જે પ્રોજેક્ટ કર્યો આજે લગભગ નિસ્મા ફાઉન્ડેશન તરફથી અને એમને જે કંઈ અહીંયા બધાને શીખવાડ્યું, જે અહીંયા ડેમો કર્યો, એના ઉપરથી આ બહેનોને બહુ ઉત્સાહ આવ્યો. અને અમારા ભાઈ શ્રી તાતોસન નિવાસી અલ્પેશભાઈનો પણ સારો સુંદર સહયોગ રહ્યો અમારી જોડે. અને આ બહેનો એ શીખ લેશે કે ખરેખર આ વ્યવસાયને જોડાઈશું તો આપણે આર્થિક રીતે પગભર બનીશું અને સારામાં સારો વ્યવસાય છે એવું અમને જાણવા મળ્યું. મારું નામ કાળીદાસભાઈ કે પારેખ. આ સંસ્થાના વર્ષોથી ટ્રસ્ટી પ્રમુખ તરીકે સ્થાન શોભાયેલું છે. નિમિષા ફાઉન્ડેશન દ્વારા અહીંયા જે સ્ત્રીઓ છે એ આત્મનિર્ભર બને, સેલ્ફ સફિશિયન્ટ બને એ માટેનો પ્રોગ્રામ આયોજિત કર્યો. તો એ ખરેખર કરવા જેવો પ્રોગ્રામ હતો. એની અંદરથી જે ઘણી બહેનો છે એને શીખવા મળી છે અને એમને જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને ઉજાગર કરવાની એક તાકાત મળી ગઈ છે. બીજું શું છે કે એક પુરુષ પ્રધાન જે સમાજ હતો એની અંદર જો સ્ત્રીની મદદ મળે અને જો ધન ઉપાર્જન કરતી રહે તો એને ઘરની અંદર એજ એ હોલ જે આર્થિક સદ્ધરતા મળે છે અને સ્ત્રીઓ છે એ સમાનભાવે પોતાનું જીવન ગુજારી શકે છે અને પૂરો પરિવાર છે આનંદથી રહી શકે છે. આજે સમય એવો છે કે બદલાયેલા સમયની અંદર અને કન્ઝ્યુમરની દ્રષ્ટિએ જે ગ્રોથ વધતો સ્ત્રીઓ એની અંદર જાગૃતતા આવી છે
ગમે તેવી જગ્યાએ ગમે તેમ પેશ થતી નથી અને પોતાની કેર પોતે રાખે છે. એટલા માટે પહેલા એકલા આપણો જે વાળંદનો જે ધંધો હતો એ ધંધો માત્ર પુરુષો પૂરતો, અને સાથે સાથે જો આપણે ઇન્ડિયાનો તમે ગ્રોથ ગણવા જાઓ તો $12 મિલિયન જેટલો બિઝનેસ આ બિઝનેસની અંદર મળતર મળે છે. અગર જો કોઈ દિલથી પોતાની દિલચસ્પીથી શીખે તો મહિને 30-40-50 હજાર રૂપિયાની આવક ઇઝીલી કમાઈ શકે છે અને પરિવાર અને સમાજનું નામ રોશન કરે. ધન્યવાદ અને નિમિષા ફાઉન્ડેશનનો, અને જે આ ભાઈઓએ જે માર્ગદર્શન આપ્યું બહુ ખૂબ અગત્યનું હતું અને અમારી બહેનોની અંદર પણ જાગૃતિ આવી છે. સાથે સાથે અમારા સમાજના માધ્યમથી પણ જ્યારે દાખલા કે કોઈ બહેનોને શીખવાની જરૂર પડશે તે વખતે અમારો સમાજ પણ એમ પડખે રહે છે અને અમારા થતી બધી મદદ પણ અમે એમને કરીશું અને એમને રોજગારના પૂરો સહકાર માટે અમે પૂરો સહકાર આપી. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. મારું નામ નીરુબેન સતીશકુમાર પારેખ છે. હું અહીંયા મહિલા જાગૃતિ અભિયાનમાં જોડાયેલી છે. તેના અનુસંધાનમાં આજે આપણે બ્યુટી પાર્લરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમાં મેં અજયભાઈ વાઘેલા, અલ્પેશભાઈ લિંબાચિયા એમનો સંપર્ક કરી અને અહીંયા વિજાપુરની અંદર 80 જેવી બહેનોને એકત્રિત કરવામાં આવેલા અને એની અંદર પહેલાં સેક્શનમાં અમે અલ્પેશભાઈએ સરસ મજાના વાળ કટિંગ કઈ રીતે કરવું એનું બધું આખું ડેમો કરીને બતાવ્યો અને બીજા સેક્શનની અંદર અજયભાઈના વાઈફ ગીતાબેન, એમની બેબી નિમિષા, એમને બ્યુટી પાર્લરનું સારું એવું જ્ઞાન અમારી બહેનોને આપ્યું. બહેનો જોવામાં બહુ ઇન્ટરેસ્ટથી જોતા હતા અને શીખવાની કોશિશ કરતા હતા. અમુક બહેનો બ્યુટી પાર્લરના પોતે ચલાવે છે, એ લોકોને પણ નવું જાણવા મળ્યું અને એની જે નવી પ્રોડક્ટ પોતે લાવ્યા છે એ પ્રોડક્ટ પણ ઉપયોગ કરવા માટે એમને સાથ સહકાર આપવાનું કહ્યું અને આજનો કાર્યક્રમ બહુ સરસ રીતે ગયો અને હું પોતે બી એની અંદર ઇન્વોલ્વ હતી એટલે મેં સારું એવો સપોર્ટ કર્યો છે એમને અને આખું જે સેમિનાર છે બહુ સક્સેસફુલ રહ્યો. થેન્ક યુ અલ્પેશભાઈ. મારું નામ વિજય છે. હું અમદાવાદ જાઉં છું. મારું બરસોડા દારૂ પ્લાન્ટનું કામકાજ છે અને અહીંથી ફોન આવેલો, સરસ તમે આયોજન કર્યું, સારું કર્યું, લોકોને જાગૃતિ થાય તો પોતાના પગ ઉભા રહી શકે એના માટે સરસ આયોજન છે તમારું, અલ્પેશભાઈનો, બધાનો તમારી ટીમ. શીતલબેન મહેશભાઈ, ગામ મોડી. આજનો કાર્યક્રમ બહુ સારો હતો અને બહુ બધું શીખવા મળ્યું. યશબેન મહેશકુમાર, ગામ મોડી. આજનો પ્રોગ્રામ બહુ મસ્ત હતો. જય રીતાબેન રાજેન્દ્ર કુમાર. સારું હશે, પાર્લર સારું છે. આજનો કાર્યક્રમ બહુ સારો હતો અને કંઈક શીખવા મળ્યું. મારું નામ વૈભવી છે. આ કાર્યક્રમ મને સારો ગમ્યો. વિજાપુરનું છે. હું જાગૃતિ શર્મા ગોધરાથી આવી છું. તમારો કાર્યક્રમ બહુ સરસ છે, ઘણું બધું જાણવા મળ્યું. અહીંયા આયોજન બધું સારું કર્યું છે. તમારી ટીમ બહુ સરસ છે, એ બધા બેસ્ટ ઓફ લક અને સારું બધું જાણવા મળ્યું. તમે એ ગ્રુપ ચાલુ કરો છો શીખવા માટેનું, એ પણ બહુ સરસ છે અને ઘણા બધા તમારા સ્ટુડન્ટો બને એવી અભિલાષા. આજનો કાર્યક્રમ સારો લાગ્યો. અમે વિજાપુરથી છીએ. ભાવસો ટાંકિયા રહું છું. સૂર્યદીપ સોસાયટી છે અને આમ જોવાલાયક સારું છે કેમ કે હું પણ ઘરે પાર્લર ચલાવું છું ને સાડીઓનું પણ કરું છું ઘરે. બસ. હાય, મારું નામ પારેખ આસ્થા છે. હું માનસાથી આવું છું. અહીંયા આજનો કાર્યક્રમ બહુ સારો રહ્યો. અહીંયા બહુ સારું શીખવા મળ્યું છે. થેન્ક યુ.
शाबाशी